हेलो फ्रेंड्स, वेलकम टू दी चैनल। सीनियर साइंटिफिक आसिस्टंटना આગળના તમામ લેક્ચર તમે જોઈ જ લીધા હશે। આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, માછલીઓમાં ઝેરીતા ગુણાંક અને માછલી પર બાયોએસર ટેસ્ટ, એટલે કે ટોક્સિસિટી ફોર ફિશ, ટોક્સિસિટી ફેક્ટર એન્ડ બાયોએસર ટેસ્ટ ઓન ફિશ। આનો પરિચય અહીંયા આપેલો છે, જે તમે વાંચી શકો છો। આપણે શરૂઆત કરીએ મહત્વના ટોપિક્સ। માછલીઓમાં ઝેરીતા એટલે શું? તો એ કોઈ પણ પદાર્થ જીવંત જીવને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે। માછલીઓના સંદર્ભમાં તે પાણીમાં હાજર રાસાયણિક પ્રદૂષકો એટલે કે પોલ્યુટન્ટ્સ, માછલીની શરીર વિજ્ઞાન એટલે કે ફિઝિયોલોજી, વર્તન, પ્રજનન અને અસ્તિત્વ પરની પ્રતિકૂળ અસરનો ઉલ્લેખ કરે છે। એટલે કે પાણીમાં હાજર રહેલા જે પ્રદૂષકો છે, જે માછલીના શરીરનું શરીર વિજ્ઞાન, પ્રજનન, અસ્તિત્વ એના પર અસર કરે છે, એ બધા જ માછલીઓ માટે એને ઝેરી તત્વો ગણાય છે, પ્રદૂષકો ગણાય છે। માછલીના સંદર્ભમાં આપણે જોઈએ છીએ। ઝેરીતાના પ્રકાર જોઈએ તો ઝેરીતાના મુખ્યત્વે બે પ્રકાર છે। એક છે તીવ્ર ઝેરીતા અને બીજું છે ક્રોનિક ઝેરીતા। તીવ્ર ઝેરીતા એટલે શું? કે ટૂંકા ગાળામાં સામાન્ય રીતે 24, 48, 72 અથવા 96 કલાક ઉચ્ચ સાંદ્રતાવાળા પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી થતી તાત્કાલિક અને ગંભીર અસરો। એટલે કે કોન્સન્ટ્રેશન વધારે હોય, ઉચ્ચ સાંદ્રતાવાળા પ્રદૂષકો હોય, ત્યારે એના સંપર્કમાં જો માછલી આવે છે, ત્યારે એને થતી તાત્કાલિક અસરોને તીવ્ર ઝેરીતા કહેવાય છે। પરિણામોમાં મૃત્યુદર, સભાનતા ગુમાવવી અને વર્તનમાં અસામાન્ય ફેરફારો, દાખલા તરીકે ઝડપી તરવું, સપાટી પર તરવું, એટલે કે માછલી જે ફડફડવા લાગે છે એ। આનું મૂલ્યાંકન સામાન્ય રીતે LC50 એટલે કે લેથલ કોન્સન્ટ્રેશન 50 દ્વારા થાય છે, જે પ્રદૂષકોની સાંદ્રતા છે કે જે ચોક્કસ સમયગાળામાં 50% પરીક્ષણ માછલીઓને મારી નાખે છે। એટલે કે એવું કોઈ કોન્સન્ટ્રેશન કે જે કોઈ ચોક્કસ સમયગાળામાં પરીક્ષણમાં લીધેલી 50% માછલીઓને મારી નાખે છે, તો એને LC50 કહેવાય છે। હવે જોઈએ ક્રોનિક ઝેરીતા એટલે શું? તો કે લાંબા ગાળાના એટલે કે અઠવાડિયા, મહિના અથવા સમગ્ર જીવનચક્ર દરમિયાન નીચી સાંદ્રતાવાળા પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી અસર। ક્રોનિક ઝેરીતાની અસરો કેવી હોય છે? તો આ અસરો તાત્કાલિક મૃત્યુ તરફ દોરી જતી નથી, પરંતુ એમાં વૃદ્ધિ દરમાં ઘટાડો થાય છે, પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે, માછલીની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે, વિકાસલક્ષી વિસંગતતાઓ અને વર્તનમાં ફેરફાર અને આયુષ્યમાં ઘટાડો કરી શકે છે। એટલે કે તાત્કાલિક આનાથી મૃત્યુ થતું નથી, પરંતુ આપેલ અસરો જે થાય છે ધીમે ધીમે થાય છે। આનું મૂલ્યાંકન NOEC એટલે કે નોન ઓબ્ઝર્વડ ઇફેક્ટ કોન્સન્ટ્રેશન દ્વારા થાય છે, અથવા LOEC એટલે કે લોવેસ્ટ ઓબ્ઝર્વડ ઇફેક્ટ કોન્સન્ટ્રેશન જેવા પરિણામો દ્વારા થાય છે। એટલે કે ઓબ્ઝર્વ ના થાય એવું અથવા એકદમ લોવેસ્ટ ઓબ્ઝર્વ કરી શકાય એવા કોન્સન્ટ્રેશન। હવે આપણે જોઈએ કે અસરકારકતાના પરિબળો, એટલે કે જે ટોક્સિસિટી છે, ઝેરીતા છે, એને કયા કયા પરિબળો અસર કરે છે। સૌથી પહેલું છે પ્રદૂષક સંબંધી પરિબળ। એમાં છે રાસાયણિક પ્રકૃતિ, એટલે કે પદાર્થની દ્રાવ્યતા, સ્થિરતા અને અધોગતિ અને અન્ય રસાયણો સાથેની પ્રતિક્રિયા। સાંદ્રતામાં જોઈએ તો સામાન્ય રીતે સાંદ્રતા જેટલી ઊંચી હોય તેટલી ઝેરી અસર વધુ થશે, એટલે કે વધારે સાંદ્રતામાં ઝેરીતા વધારે થશે અને મૃત્યુ દર એટલો વધશે। સંપર્ક સમય, લાંબા સમય સુધી વધુ સંપર્ક ગંભીર અસરો પેદા કરી શકે છે। આ તો ઓબ્વિયસલી ખબર પડી જાય કે જેટલો સંપર્ક સમય એટલે કે એક્સપોઝર ડ્યુરેશન વધારે હોય એટલી વધારે અસર થશે। સિનર્જિઝમ, એન્ટાગોનિઝમ એટલે શું? કે એક કરતાં વધુ પ્રદૂષકો એક સાથે હાજર હોય ત્યારે તેમની સંયુક્ત અસર એટલા પ્રદૂષકની અસર કરતાં વધુ અથવા ઓછી થઈ શકે છે। એટલે કે એક કરતાં વધુ પ્રદૂષકો હાજર હોય તો તેમની અસર વધી શકે છે, અથવા વધારે પ્રદૂષકોને કારણે એમની અસર ઘટી પણ શકે છે, તો એને સિનર્જિઝમ અથવા એન્ટાગોનિઝમ કહે છે। માછલી સંબંધિત પરિબળો જોઈએ તો પ્રજાતિઓ, એટલે કે વિવિધ માછલી પ્રજાતિઓમાં પ્રદૂષકો પ્રત્યેની સંવેદનશીલતા અલગ અલગ હોય છે। વૃદ્ધિ તબક્કો તો ઈંડા, લાર્વા અને યુવા માછલીઓ પુખ્ત માછલીઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે। એટલે કે જે ઉંમરમાં નાના હોય
ઈંડા, લાર્વા, તો એ બધા પુખ્ત માછલીઓ કરતાં વધુ સંવેદનશીલ હોય. આરોગ્યની સ્થિતિ જોઈએ તો બીમાર અથવા તણાવગ્રસ્ત માછલીઓ વધુ સંવેદનશીલ હોય છે. કદ અને વજન જોઈએ તો સામાન્ય રીતે નાના જીવો વધુ સંવેદનશીલ હોય છે. આ સામાન્ય રીતે મનુષ્યમાં જે રીતે લાગુ પડે છે એ જ રીતે આમાં પણ લાગુ પડતું હોય છે. જેમ કે બીમાર અથવા તણાવગ્રસ્ત વ્યક્તિ હોય તો એ જલ્દી બીમાર પડે. સેમ માછલીઓમાં પણ થાય છે કે બીમાર અથવા તણાવગ્રસ્ત માછલી હોય તો એમને આની અસર વધારે થાય છે. નાના જે હોય ઉંમરમાં એમને આની અસર વધારે થાય છે. પર્યાવરણીય પરિબળો એટલે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ જોઈએ તો તાપમાન. ઊંચું તાપમાન ઝેરીતામાં વધારો કરે છે, કારણ કે માછલીનો મેટાબોલિક દર વધે છે અને પ્રદૂષકોનું શોષણ ઝડપી બને છે. હવે તાપમાન વધે એમ કેમિકલ્સની રિએક્શનની ક્ષમતા વધે છે. આથી તાપમાન વધવા સામે ઝેરીતા વધે છે. પીએચ જોઈએ તો પીએચનું સ્તર ઘણા રસાયણોની દ્રાવ્યતા અને ઝેરીતાને અસર કરે છે. દાખલા તરીકે એમોનિયાની ઝેરીતા ઊંચા પીએચ પર વધે છે. એટલે કે જેમ જેમ પીએચ વધે છે એમ એમોનિયાની ઝેરીતા વધે છે. દરેક કેમિકલ માટે સેમ હોતું નથી. અમુક કેમિકલ માટે પીએચ ઘટે એમ એની ઝેરીતા વધતી હોય છે. અમુક માટે એમોનિયા જેમ છે એમ પીએચ વધે એમ એમોનિયાની ઝેરીતા વધે છે. ઓગળેલ ઓક્સિજન એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન જે છે એ ઓછો ડીઓ એ ઝેરી અસરને વધારે છે, કારણ કે માછલીઓ પહેલેથી જ તણાવમાં હોય છે. એટલે કે ઓક્સિજન પાણીમાં જેટલો વધારે હશે એટલું માછલીઓ માટે સારું છે. જેટલો ઓક્સિજન પાણીમાં ડિઝોલ્વ ઓછો હશે એટલું માછલીઓ તણાવમાં હશે અને એટલી જ ઝેરીતા વધશે. નેક્સ્ટ જોઈએ તો પાણીની કઠિનતા, હાર્ડનેસ. ભારે ધાતુઓની ઝેરીતા સામાન્ય રીતે ઊંચી કઠિનતાવાળા પાણીમાં ઘટે છે, કારણ કે કઠિનતા આયનો ઝેરી ધાતુઓ સાથે સંકુલ બનાવે છે. એટલે કે ભારે ધાતુઓની જે ઝેરીતા છે એ ઊંચા હાર્ડનેસવાળા, વધુ હાર્ડનેસવાળા પાણીમાં ઓછી હોય છે. મહત્વનું ઝેરીતા ગુણાંક એટલે કે ટોક્સિસિટી ફેક્ટર TF છે એ. ઝેરીતા ગુણાંક એ એક ખ્યાલ છે જે પાણીના નમૂનાનું કુલ ઝેરીતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યારે તેમાં બહુવિધ પ્રદૂષકો હાજર હોય તે કોઈ ચોક્કસ પ્રદૂષકની ઝેરી ક્ષમતાને પ્રમાણિત કરવા માટે ઉપયોગી છે. એનો પ્રિન્સિપલ આપણે જોઈએ તો ઝેરીતા ગુણાંક એટલે કે TF ટોક્સિસિટી ફેક્ટર એ પ્રદૂષકની સાંદ્રતા અને તેની સંદર્ભ ઝેરીતા વચ્ચેનો ગુણોત્તર છે. તે આપેલ પ્રદૂષકના ચોક્કસ જથ્થાની પ્રમાણભૂત સંદર્ભ પદાર્થ એટલે કે રેફરન્સ સબસ્ટન્સની સરખામણીમાં કેટલી ઝેરી છે તે દર્શાવે છે. હવે સામાન્ય રીતે જે ટોક્સિસિટી ફેક્ટર છે એનો ઉપયોગ સંયુક્ત ઝેરીતા એટલે કે કમ્બાઇન્ડ ટોક્સિસિટી એટલે કે કોઈ પર્ટિક્યુલર દ્રવ્ય માટે નહીં પરંતુ કમ્બાઇન્ડ ટોક્સિસિટીના મૂલ્યમાં થાય છે, જ્યાં વિવિધ પ્રદૂષકોના TFને ઉમેરીને કુલ ઝેરી ભાર ટોટલ ટોક્સિક લોડનો અંદાજ કાઢવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો ખ્યાલ ઝેરી એકમો એટલે કે ટોક્સિક યુનિટ છે, TUS, ટોક્સિક યુનિટ્સ. TU જોઈએ તો TU = તેની LC50 એટલે કે એનું જે 50% માછલી મરવા પાછળનું જે કોન્સન્ટ્રેશન હોય એ અથવા ઝેરીતા સંદર્ભમાં મૂલ્ય, પ્રદૂષકોની માપેલ સાંદ્રતા એટલે મેઝર્ડ કોન્સન્ટ્રેશન ઓફ પોલ્યુટન્ટ. જો TU > 1 હોય તો નમૂનો ઝેરી છે, અને જો બહુવિધ પ્રદૂષકો હાજર હોય તો કુલ ઝેરી એકમો ઉમેરી શકાય છે એડિટિવ મોડેલ ધારીને. એ આપેલ સૂત્ર પ્રમાણે તમે અહીંયા ગણી શકો છો. ટોટલ TU = સિગ્મા LC50 અને ICI, જ્યાં I એ સાંદ્રતા છે, CI એ પ્રદૂષક છે. આનું મહત્ત્વ શું છે તો જટિલ નમૂનાઓનું મૂલ્યાંકન કરવામાં વેસ્ટ વોટર, ઔદ્યોગિક પ્રવાહ એટલે કે ઇફ્લુઅન્ટ જેવા જટિલ નમૂનાઓમાં વિવિધ પ્રદૂષકોની સંયુક્ત અસરનું મૂલ્યાંકન કરે છે. જોખમ મૂલ્યાંકન એટલે કે રિસ્ક અસેસમેન્ટ. પર્યાવરણીય જોખમ મૂલ્યાંકન એક સરળ મેટ્રિક પૂરો પાડે છે. ટ્રીટમેન્ટ કાર્યક્ષમતા એટલે કે ટ્રીટમેન્ટ એફિશિયન્સી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી નીકળતા પ્રવાહી ઝેરીતામાં ઘટાડો થયો છે કે નહીં તે માપવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ તો નિયમનકારી હેતુઓ એટલે કે રેગ્યુલેટરી પર્પઝસ. કેટલાક નિયમો કુલ ઝેરીતાના આધારે પ્રવાહના નિકાલની મર્યાદાઓ નિર્ધારિત કરે છે.
જીપીસીબીએ કેટલીક મર્યાદાઓ જે નક્કી કરેલી હોય છે, તો એ નિયમનકારી હેતુઓને પૂરા પાડવા માટે પણ આ મહત્ત્વનું છે. આની મર્યાદાઓ જોઈએ તો સિનર્જિસ્ટિક અથવા એન્ટાગોનિસ્ટિક અસરોને હંમેશા સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેતું નથી. એ આપણે જોઈ હતી કે 2 પ્રદૂષકો ભેગા થઈ અને વધે તો એને સિનર્જિસ્ટિક કહેવાય, અને 2 પ્રદૂષકો ભેગા થઈ અને એની ઝેરીતા ઘટે તો એને એન્ટાગોનિસ્ટિક કહેવાય. તો આ અસરોને હંમેશા સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેતું નથી. બીજું છે કે માછલીઓની વિવિધ પ્રજાતિઓ અને વૃદ્ધિ તબક્કાઓ વચ્ચેની સંવેદનશીલતામાં વિભિન્નતાને કારણે સંદર્ભ LC50 મૂલ્યોની પસંદગી મહત્વપૂર્ણ છે. જો તમારે આ વસ્તુની PDF જોઈતી હોય, પૂરેપૂરું મટીરિયલ જોઈતું હોય, આ પૂરેપૂરો ડેટા જોઈતો હોય, તો તમે આપેલો નંબર જે છે અહીંયા 7990235569 એના પર વોટ્સઅપમાં મેસેજ કરજો. એના પર તમને પૂરી ડિટેલ્સ આપવામાં આવશે. અને પરીક્ષામાં જે 120 માર્ક્સનું કન્ટેનર લગતું માહિતી છે એ આખા PDFમાં તમને સમગ્ર રીતે ડિટેલમાં અને એકદમ સ્પષ્ટ રીતે લખેલી મળી જશે. તો પરીક્ષાની તૈયારી કરતા હો તો જલ્દી જ મટીરિયલ ખરીદી લેજો. અને જો તમે ઈચ્છતા હોય કે આ રીતના વિડીયો આપણે હજુ પણ બીજા બનાવીએ, બીજા લેક્ચર આ જ પ્રમાણે યુટ્યુબમાં અપલોડ કરીએ, તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ કરતા જજો. મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.